નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજ સાયબર સેલે બાતમીના આધારે કાર્યવાહી કરી 2 શખ્સોની ધરપકડ કરી હતી, જેમણે લોકોના નામ બેંકમાં ખાતા ખોલાવી આશરે 70 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો કર્યા હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ ભોળા લોકોને વિશ્વાસમાં લઈ તેમના દસ્તાવેજો મેળવી બેંકમાં ખાતા ખોલાવતા હતા અને ત્યારબાદ આ ખાતાની કીટ કમિશનના લાલચે બહારની પાર્ટીઓને સોંપી દઈ સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાનું કામ કરતા હતા. સ્થાનિક પોલીસ અને સાયબર સેલની સંયુક્ત તપાસમાં ખુલાસો થયો હતો, જેમાં ભુજના રાવલવાડી વિસ્તારમાં રહેતા નિખિલ મહેશ્વરી અને બિબ્બરના રાજેન્દ્ર કુમાર ઉર્ફે રાજા ગરવા નામના 2 શખ્સોએ સાથે મળીને આ નેટવર્ક ઊભું કર્યું હતું. પોલીસ તપાસ દરમિયાન આરોપી નિખિલના રહેણાંક મકાન પર દરોડા પાડવામાં આવતા ત્યાંથી ગુનામાં વપરાયેલા પુરાવાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ, રાઉટર અને IoT મોડેમ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ IT એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલના અધિકારીઓ સહિતની ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી.